Good morning, students. Welcome to the subject of business organization and management. We are dealing with unit number 4, and that is the last unit of your syllabus. But in your syllabus, this is the first unit, right, which we have dealt at last. This unit is known as emerging opportunities in Indian business. All right. This unit has been divided into four sections. Section 1 dealing with manufacturing, which we have done in the previous session, right? Section 2 will be all about the services that we are going to deal today. 3 will be the other portion, right, which is brief concept of emerging opportunities, and the fourth one will be all about the notes related to different opportunities available in the Indian business, right? So we have already dealt with manufacturing. What is manufacturing? Manufacturing means production, ઉત્પાદન કરવું. તો જ્યારે કોઈ પણ રો મટીરિયલનું, કાચા માલનું કોઈ પ્રોસેસ દ્વારા, કોઈ પ્રક્રિયા દ્વારા તમે એને કોઈ બીજા ફોર્મમાં ફેરવો છો, એવા ફોર્મમાં જે ગુડ્સ અથવા સર્વિસીસ એવું ફિનિશ્ડ ફોર્મમાં હોય, જેનો પછી સીધો ઉપયોગ કન્ઝ્યુમર્સ પોતાની નીડ્સ સેટિસ્ફાઈ કરવા માટે કરતા હોય, તો એને મેન્યુફેક્ચરિંગ કહેવાય, રાઈટ. એન્ડ વી હેવ ડેલ્ટ વિથ ડિફરન્ટ એસ્પેક્ટ્સ રિલેટેડ ટુ મેન્યુફેક્ચરિંગ. હિયર વી આર ગોઈંગ ટુ ચેક આઉટ વિથ ધ સર્વિસ સેક્ટર, રાઈટ, ઓર વોટ ઇઝ સર્વિસીસ. ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ સર્વિસીસ. સર્વિસીસ એટલે સેવાઓ, પણ અહીંયા સર્વિસીસને આપણે હાવ આર વી ગોઈંગ ટુ સી. સર્વિસીસ મીન્સ એની એક્ટિવિટીઝ વિચ આર ઓફર્ડ ફોર ધ બેનિફિટ્સ ઓર સેટિસ્ફેક્શન or which is connected with the product is being provided to the consumers is known as services. Services means એવી કોઈ પણ એક્ટિવિટી જે કન્ઝ્યુમર્સ અથવા કસ્ટમર્સને જુદી જુદી એની બેનિફિટ્સ છે અથવા તો જુદા જુદા એના સેટિસ્ફેક્શન છે એને પ્રોવાઈડ કરવા માટે અથવા એને ફૂલફિલ કરવા માટે આપવામાં આવતી હોય, એન્ડ ઇટ મે બી કનેક્ટેડ ટુ પ્રોડક્ટ સાથે એની કનેક્ટિવિટી હોય, એવી બધી એક્ટિવિટીઝને આપણે કદાચ સર્વિસીસ કહી શકીએ, રાઈટ. સો સર્વિસીસ હેવ સેપરેટ એન્ટિટી ફ્રોમ પ્રોડક્ટ ઓર નોન રિલેટેડ, લાઇક ઇટ મે બી રિલેટેડ ટુ પ્રોડક્ટ. સપોઝ તમે કોઈ ફિલ્ટર મશીન લઈ આવો છો, વોટર ફિલ્ટર મશીન લઈ આવો છો, તો એની સાથે આવતી ગેરંટી, વોરંટી સર્વિસીસ, એ બધી એ જે એસ્પેક્ટ છે એ સર્વિસીસ જ કહેવાય, જેની અંદર સપોઝ ફ્રી રિપ્લેસમેન્ટ આવતું હોય, વોરંટીઝ આવતી હોય, ગેરંટીઝ આવતી હોય, તો એ બધી સર્વિસીસ કેવી કહેવાય? દેટ ઇઝ રિલેટેડ ટુ પ્રોડક્ટ. અને ટોટલી જુદી ટાઈપની સર્વિસીસ પણ હોઈ શકે, બીજી એક્ટિવિટીઝ પણ હોઈ શકે, જેમ કે ઇન્સ્યોરન્સ છે, બેન્કિંગ છે, એડ્યુકેશન છે, હોસ્પિટલ્સ છે, લીગલ ફર્મ્સ છે, હોટેલ્સ છે. તો આ બધી કેવી કહેવાય? તો કે એ લોકો જ્યારે વેન વી પે દે ગીવ અસ ધ સર્વિસીસ એ લોકો આપણને એવી સેવાઓ અથવા એવી એક્ટિવિટીઝ પ્રોવાઈડ કરે છે કે જેના થકી આપણે આપણી નેસેસિટી અથવા તો આપણી જરૂરિયાત છે એ ફૂલફિલ કરી શકીએ છીએ, બટ વી કેન નોટ સી ઓર ટચ ઇટ. દેટ ઇઝ ધ બેઝિક આઈડિયા ઓર દેટ ઇઝ ધ બેઝિક થિંગ વિચ ડિફાઇન્સ ઇટ ડિફરન્ટ ફ્રોમ મેન્યુફેક્ચરિંગ, રાઈટ. કે સર્વિસીસ છે એ ક્યારે જોઈ શકાતી નથી, અડી શકાતી નથી. દે આર ઇન્ટેન્જિબલ ઇન નેચર, આગળ આપણે જોશું. પણ એ કેવું છે, છતાંય આપણે એનો ઉપયોગ કરીએ છીએ આપણી જુદી જુદી નીડ્સને સેટિસ્ફાય કરવા માટે. તો દેટ ઇઝ વોટ ઇઝ નોન એઝ સર્વિસીસ, રાઈટ. It also includes after sales services, sales on credit, etc. હમણાં જ મેં વાત કરી કે સેલ્સ, આફ્ટર સેલ્સ સર્વિસીસ એટલે તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો અને પાછળથી આપણને મળતી જે બેનિફિટ્સ છે, લાઈક મે બી ફ્રી રિપ્લેસમેન્ટ હોય, હમણાં જ મેં વાત કરી એવી રીતે ફ્રી વોરંટીઝ હોય, ગેરંટીઝ હોય. તો આ બધી કઈ વસ્તુઓ છે અથવા કેવી એક્ટિવિટીઝ છે વિચ આર કોલ્ડ મે બી ધ આફ્ટર સેલ સર્વિસીસ, સેલ થઈ ગયા પછીની મળતી સર્વિસીસ છે, એન્ડ દે આર મોર ઓર લેસ રિલેટેડ ટુ પ્રોડક્ટ. અગેન સેલ્સ ઓન ક્રેડિટ. તો સેલ્સ ઓન ક્રેડિટ એટલે ઉધારી ઉપર વેચાણ કરવું. તો આ ખરેખર જોઈ નથી શકાતું, પણ છતાં આપણે આ સર્વિસીસનો ઉપયોગ કરીએ છીએ અથવા તો આ એક્ટિવિટીનો ઉપયોગ કરીએ છીએ, આ બેનિફિટનો ઉપયોગ કરીએ છીએ. તો ધીસ કેન બી કન્સિડર્ડ એઝ સર્વિસીસ, રાઈટ. સો સર્વિસીસ આર ઓલ ધોઝ એક્ટિવિટીઝ વિચ કેન નોટ બી touched, which cannot be seen, right, even though it is being purchased, એનું એક્સચેન્જ થાય છે against the money, and they are being used for the purpose of satisfying different needs of the customers. તો આવી એક્ટિવિટીઝ છે એને આપણે શું કહેતા હોઈએ છીએ? સર્વિસીસ, રાઈટ. There are few definitions given in your textbook also, like American Marketing Association defines that services means activities which are offered for the benefit or satisfaction or which is connected with the product
is being provided with the product that is being provided. That means whatever we are asking for or whatever we are purchasing, એ પ્રોડક્ટ સાથે જોડાયેલી સર્વિસીસ છે અથવા એક્ટિવિટીઝ છે, બેનિફિટ્સ છે, એને સર્વિસીસ કહેવાય. અથવા તો સર્વિસીસ ઓલટુગેધર જુદી હોઈ શકે, જેમ કે બેન્કિંગ સર્વિસીસ છે. આપણે હોટલ્સમાં જઈએ તો હોટલ આખી નથી ખરીદતા, પણ ત્યાંની જે સર્વિસીસ છે એ આપણે એની સામે આપણે સપોઝ ઇફ યુ આર ગોઈંગ ફોર લંચ ઓર ડિનર ઇન અ હોટલ, તો આપણે જે ડિનર લઈએ છીએ એ પ્રોડક્ટ હોઈ શકે, એ ડિનરની જે સર્વિસીસ આપણને પ્રોવાઈડ થાય છે એની સામે આપણે પે કરીએ છીએ. એન્ડ ધીસ ઇઝ હાઉ we get the services, right? So they are different from manufacturing in nature. એટલે જ આપણે સર્વિસીસ સાથે સર્વિસીસ પ્રોડ્યુસ્ડ એવો શબ્દ નથી વાપરતા, સર્વિસીસ મેન્યુફેક્ચર્ડ એવો શબ્દ નથી વાપરતા, બટ ઇન્સ્ટેડ we use the term services are created or maybe services are operated. Operation શબ્દ છે એ સર્વિસીસ સાથે જોડાયેલો શબ્દ છે, right? So anything which we can call it as services are banking, insurance, educational, legal, ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ, એન્ટરટેનમેન્ટ, રાઇટ, આફ્ટર સેલ સર્વિસીસ, આ બધી સર્વિસીસને સર્વિસમાં ગણાવી શકાય. અને આ જે સર્વિસીસ પ્રોવાઈડ કરતી જે યુનિટ્સ છે, એકમો છે, બિઝનેસ છે, એને સર્વિસ સેક્ટરમાં ગણાવી શકાય, રાઇટ. સો ઇફ ધીસ થિંગ્સ આર ક્લિયર, વી આર ગોઈંગ વિથ ધ નેક્સ્ટ પાર્ટ, દેટ ઇઝ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સર્વિસીસ. વેન વી આર ટોકિંગ અબાઉટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સર્વિસીસ, it can be there are 4 basic characteristics. એની 4 લાક્ષણિકતાઓ છે. જો મેન્યુફેક્ચરિંગથી સર્વિસીસને અલગ પાડવું હોય તો એની 4 લાક્ષણિકતાઓ છે, 4 ડિફરન્ટ પોઈન્ટ્સ છે which make it different from manufacturing. What are they? Number 1, intangible nature. Intangible એટલે like material products, services do not have body, color, size or shape. They are neither, I told you just now, right, they cannot be touched, nor the services can be say in the form of samples that can be provided. So like material products, the quality of services cannot be known beforehand. That means તમે પ્રોડક્ટને જોઈ શકો છો, એના કલર, સાઇઝ વગેરેને તમે માપી શકો છો, જોઈ શકો છો અને એના આધારે ખરીદી કરી શકો છો. રાધર સર્વિસીસ કેવી વસ્તુ છે કે અનલેસ ઇટ ઇઝ યુઝડ, વી કેન નોટ કમ ટુ નો વેધર ધ સર્વિસીસ આર ગુડ ઓર બેડ, વેધર ધ ક્વોલિટી ઓફ ધ સર્વિસીસ આર ગુડ ઓર બેડ. સો ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ ડિફરન્ટ, કારણ કે એનું નેચર કેવું છે? ઇનટેન્જિબલ છે. ઇનટેન્જિબલ એક ટેન્જિબલ હોય, જે જોઈ શકાય, અડી શકાય, એક્સચેન્જ કરી શકાય. ઇનટેન્જિબિલિટી શું છે? તો કે જે જોઈ નથી શકાતું, અડી નથી શકાતું, બટ ઇવન ધો ઇટ કેન બી એક્સચેન્જ, તો એ ઇનટેન્જિબલ કહેવાય, રાઈટ. સો ધ કસ્ટમર has to trust the service provider and obtain the services because it is intangible in nature. તો intangible એટલે તમે જોઈ નથી શકતા, આડી નથી શકતા, છતાં પણ એનું અસ્તિત્વ છે, છતાં પણ એ કોઈકને કોઈક બેનિફિટ પ્રોવાઈડ કરે છે અને એનું એક્સચેન્જ પણ મની સામે શક્ય છે, રાઈટ. This is what is known as intangibility. Next characteristic is, that means the intangible nature of the services can be derived from some kind of benefits, right? And its value is not reduced like material product. That means services તમે વાપરો, સર્વિસીસ આપણે એની સામે પે કરીએ, આપણે વાપરીએ અને એનો અનુભવ પછી જ થાય once we are using the services, right? The next one is inseparability, right? Inseparability with the service provider. That means inseparable છે, એને તમે અલગ ન પાડી શકો. Suppose if you are sick and you are going to the hospital or maybe the clinic, then there has to be a doctor to provide you with the medical services. Otherwise this is not possible. તમે medical services ને તમે સર્વિસ પ્રોવાઈડરથી જે સર્વિસીસ આપે છે એનાથી અલગ પાડી શકો નહીં. સપોઝ ઇફ યુ આર ગોઈંગ ટુ ધ કોલેજ એન્ડ દેર ઇઝ નોબડી ટુ teach you, that means that is not possible, right? Or if there is a school or college, there are teachers and those teachers give you the education. That means education અને teacher એને અલગ ન પાડી શકાય, ડૉક્ટર અને એની સર્વિસીસ છે એને અલગ ન પાડી શકાય. એટલે દેટ ઇઝ ઇનસેપરેબિલિટી. જે સર્વિસ પ્રોવાઈડર છે, જે સર્વિસીસ આપે છે, એનાથી તમે સર્વિસીસને અલગ પાડી શકો નહીં. જ્યારે મેન્યુફેક્ચરિંગમાં, પ્રોડક્ટ્સમાં એ શક્ય છે.
શું કામ? કારણ કે આપણે જ્યારે પણ કોઈ પણ પ્રોડક્ટ ખરીદીએ છીએ ત્યારે વી આર નોટ કન્સર્ન વિથ હુ હેઝ પ્રોડ્યુસ્ડ ઇટ, રાઈટ. મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે જે પ્રોડ્યુસર ઓફ ધ પ્રોડક્ટ છે એ સામે હોવો જોઈએ એવું ઇન્સિસ્ટ નથી કરતા, એવો આપણે આગ્રહ નથી રાખતા કે આ જે સપોઝ તમે પેન્સિલ વાપરો છો એ પેન્સિલનો જે બ્રાન્ડ છે એનું પ્રોડ્યુસર કોણ છે એ મારી સામે હોવો જોઈએ તો જ હું આ પેન્સિલની ખરીદી કરું, એવું આપણે ઇન્સિસ્ટ નથી કરતા. દેટ મીન્સ ધ સર્વિસ પ્રોવાઈડર ઓર ધ પ્રોડક્ટ પ્રોવાઈડર એન્ડ પ્રોડક્ટ કેન બી ડિફરન્ટ, પણ સર્વિસીસની એક ખાસિયત શું છે કે ઇનસેપરેબલ છે. સર્વિસ પ્રોવાઈડર હોવો જ જોઈએ જો સર્વિસીસ પ્રોવાઈડ થતી હોય, રાઈટ. સો એઝ સર્વિસ ઇઝ પર્સન ઓરિએન્ટેડ ઓર મશીન ઓરિએન્ટેડ, ઇટ હેઝ ટુ બી દેર. સર્વિસીસ જ્યારે દેવાતી હોય, અપાતી હોય, વેચાતી હોય ત્યારે સર્વિસ પ્રોવાઈડર સામે હોવો જ જોઈએ. ઇટ કેનોટ બી સ્ટોર્ડ કે આ રાખી દો મેડિકલ સર્વિસીસ, ડૉક્ટર નથી પણ તમે આ વસ્તુને વાપરી શકશો આફ્ટર સમ ટાઈમ, તો એવું શક્ય થતું નથી. ફોર એક્ઝામ્પલ, આઈ ગેવ યુ ધી એક્ઝામ્પલ્સ, અગેન ધી એક્ઝામ્પલ્સ આર અવેલેબલ. એડ્યુકેશનલ, હેલ્થ સર્વિસીસ છે, લીગલ સર્વિસીસ છે, આર પ્રોવાઇડેડ બાય ધ પર્સન્સ. સો ધ પર્સન હેઝ ટુ બી દેર. ઇફ યુ આર ગોઈંગ ફોર એની લીગલ એડવાઇઝીસ એન્ડ ઇફ લીગલ એડવાઇઝર ઇઝ નોટ દેર, તમારો એડવોકેટ છે એ જ ન હોય, એવું શક્ય થાય નહીં. દેન ફ્રોમ વેર આર યુ ગોઈંગ ટુ ગેટ ધ information or legal services? So service provider has to be there. It is inseparable from the service provider, right? So these services cannot be separated from the persons or machines. So due to this inseparability, direct contact is there. Direct contact of service provider with the customer is there. જે સર્વિસ પ્રોવાઈડર છે ને જે સર્વિસ સીકર છે, સીકર એટલે જે માંગતો હોય છે સર્વિસ, એવું એ સામે સામે હોવા જ જોઈએ. ઇટ ઇઝ ઇનસેપરેબલ કેરેક્ટરિસ્ટિક, રાઈટ. તો જ સર્વિસીસ પ્રોવાઈડ થાય. Suppose for example at the time of sickness, I gave you the example, right? Health related services can be obtained at that time only, a time age. That means it is when it is produced, it is to be consumed. એ પણ એક inseparable part છે. જ્યારે સર્વિસીસ તૈયાર થાય, પ્રોડ્યુસ તો ન કહેવાય પણ ક્રિએટેડ, ત્યારે સામે એ વપરાઈ જવી જોઈએ, ત્યારે જ એ કન્ઝ્યુમ થાય તો જ કામનું, રાઈટ. સપોઝ ઇફ યુ આર સિક દેન યુ વોન્ટ મેડિસિન, રાઈટ. સો મેડિસિન as a patient, if you are going to the doctor, તો તમને જ્યારે સિકનેસ ઊભી થાય છે ત્યારે જ આપણે ડૉક્ટર પાસે જતા હોઈએ છીએ, અને ત્યારે જ સામેથી જે પણ આપણને પ્રિસ્ક્રિપ્શન આવે કે જે પણ ટ્રીટમેન્ટ આવે, ટ્રીટમેન્ટને આપણે લેતા હોઈએ છીએ. તો ટ્રીટમેન્ટ અને પેશન્ટ દે કેન નોટ બી સેપરેટેડ. તમે જ્યારે શીખો ત્યારે જ આપણે ટ્રીટમેન્ટ લેવા જતા હોઈએ છીએ. ટ્રીટમેન્ટ ચલો કાંઈ નથી પણ આજે મન થયું એ બાજુ નીકળ્યા છે એટલે ટ્રીટમેન્ટ લઈને રાખી દીધી કબાટમાં, જ્યારે જરૂર પડશે ત્યારે વી વિલ યુઝ ઇટ. સમથિંગ લાઇક દેટ ઇઝ નોટ પોસિબલ, right? So it is inseparable in that sense also કે when it is created it is consumed. જ્યારે ક્રિએટ થાય ત્યારે જ કન્ઝ્યુમ થાય, કારણ કે ઇટ કેન નોટ બી સ્ટોર્ડ. આગળ આપણે એક કેરેક્ટરિસ્ટિક જોશું પેરિસેબિલિટીની, કે જેમાં જોશું કે વેન ઇટ ઇઝ નોન ડ્યુરેબલ, જેવું એ ક્રિએટ થાય એ કન્ઝ્યુમ થઈ જાય. ક્રિએટ થવાનું હોય ત્યારે જ એ કન્ઝમ્પશન થવાનું છે, અથવા તો કન્ઝમ્પશન થવાનું છે તો જ ક્રિએટ કરવાની જરૂર છે. અધરવાઇઝ બિકોઝ ઇટ કેન નોટ બી સ્ટોર્ડ, વી ડોન્ટ નીડ ટુ keep it as the products, right? So that is the second part. First is intangible. Intangible એટલે જોઈ નથી શકાતું, અડી નથી શકાતું. Inseparable એટલે સર્વિસ પ્રોવાઈડર અને સર્વિસીસ બે સાથે સાથે જ ચાલતા હોય. અગેન when it is created it is consumed, right? એટલે જ્યારે ક્રિએટ થાય છે સર્વિસ ત્યારે જ કન્ઝ્યુમ થઈ જાય છે, because it cannot be stored. એને સ્ટોર કરી શકતા આપણે નથી. સો ઇટ ઇઝ ઇનસેપરેબલ ઇન ધ સેન્સ ઇટ ઇઝ ક્રિએટેડ, ઇટ ઇઝ કન્ઝ્યુમ્ડ. એ બે વસ્તુને તમે સેપરેટ કરી શકો નહીં કે આજે ક્રિએટ કરીને 15 દિવસ પછી આપણે એને કન્ઝ્યુમ કરશું, વાંધો નહીં. દેટ કેન નોટ બી ડન. થર્ડ પોઈન્ટ ઇઝ અબાઉટ વેરિએબિલિટી. વેરિએબિલિટી એટલે જુદું પડતું, રાઈટ. બધી જગ્યાએ વિવિધતા, દેટ ઇઝ વેરિએબિલિટી, રાઈટ. સો લાઇક મટીરિયલ ગુડ્સ, ધ નેચર ઓફ ધ સર્વિસીસ પ્રોવાઇડેડ ટુ ધ કસ્ટમર ઇઝ નેવર સિમિલર. સપોઝ તમે કેમલિનની પેન્સિલ લેવા જાઓ છો, બરાબર, તો એ કેમલિનની પેન્સિલ તમે એક શોપમાંથી લ્યો છો કે તમારા ફ્રેન્ડ બીજી શોપમાંથી લે છે, તો પણ એ એક જ સરખી પ્રોડક્ટ તમને મળવાની છે. તમને મોટીને તમારા ફ્રેન્ડને નાની એવી રીતે પ્રોડક્ટ્સમાં શક્ય થતું નથી, કારણ કે સ્ટાન્ડર્ડાઇઝ પ્રોડક્ટ્સ જે મેન્યુફેક્ચર થયા છે એ જ ઓલ ઓવર ધ માર્કેટ વેચાતા હોય છે. જ્યારે સર્વિસીસની ખાસિયત શું છે? ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ડિમાન્ડ ઓફ ધ કસ્ટમર. જે પ્રમાણેની કસ્ટમરની પોતાની ડિમાન્ડ છે એ જ પ્રમાણે એ સર્વિસીસ પ્રોવાઈડ થાય છે. સો વેરિએબલ is found in services only, right? We cannot get it in the products. So in the person oriented services variability is
found more due to the personality of the person, his skills, experience, as well as his material sources available with him, makes the services variable, right? If the example can be quoted here is, services of a doctor or a teacher are not equal, right? Say when you are or when we are teaching to junior classes or maybe the FY students, the mode of teaching may be different, and if the same subject or maybe other subjects when treated or when we teach to the higher classes students, then the mode of dealing will be different. That means એક જ સરખી સર્વિસીસ બધા જ કન્ઝ્યુમર્સ કે કસ્ટમર્સને અપાતી નથી. સપોઝિંગલી ઇફ વન પેશન્ટ ઇઝ હેવિંગ હેડેક એન્ડ ધી અધર વન ઇઝ હેવિંગ the fever, then both of them are not given the same type of medicines. બેયને એક જ સરખી મેડિસિન્સ કે ટ્રીટમેન્ટ અપાતી નથી. That completely depends upon the કસ્ટમર્સ ઓર મે બી ધ પેશન્ટ. એટલે જે પ્રમાણે જે વ્યક્તિની માંગ છે અથવા ડિમાન્ડ છે એ પ્રમાણે વેરિયેબલ સર્વિસીસ. ડૉક્ટર એક જ હોય પણ બેની ટ્રીટમેન્ટ, મોડ ઓફ ટ્રીટમેન્ટ અલગ થઈ જાય. ઇન દેટ સેન્સ ઇટ ઇઝ વેરિયેબલ. સો વેરિયેબિલિટી ઇઝ સચ અ કાઇન્ડ ઓફ કેરેક્ટરિસ્ટિક વિચ કેન ઓનલી બી ફાઉન્ડ ઇન સર્વિસીસ. એ જનરલી આપણને પ્રોડક્ટ્સમાં જોવા મળતી નથી, રાઈટ? સો દેટ ઇઝ ધ થર્ડ પોઈન્ટ. નેક્સ્ટ કમ્સ અપ ઇઝ પેરિશેબિલિટી. પેરિશેબિલિટી એટલે નાશવંત, રાઈટ? ઇટ ઇઝ પેરિશેબલ ઇન નેચર, નોન ડ્યુરેબલ. That is perishable. While comparing the services with the material product, it is revealed that as they are intangible છે, જોઈ નથી શકાતી. So the services are perishable in nature. and ત્યારે જો કે સર્વિસીસ સ્ટોર થઈ શકે. So services should be used as and when they are provided. As I told you, it is when it is created, it is to be used. એને આપણે સ્ટોર કરી શકતા નથી. રેફ્રિજરેટરમાં સર્વિસીસ રાખી દો પછી કાલે કે પરમ દિવસ વાપરશું, સમથિંગ લાઈક દેટ ઇઝ નોટ પોસિબલ. દેટ મીન્સ ધ પ્રોડક્શન એન્ડ ધ કન્ઝમ્પશન, બોથ ધ પ્રોસેસીસ શુડ બી ડન સાયમલ્ટેનિયસલી. એક સાથે જેવું કન્ઝમ્પશન, જેવું પ્રોડક્શન થાય અથવા તો જેવું ક્રિએટ થાય એવું સામે કન્ઝ્યુમ થઈ જવું જોઈએ. ઇટ ઇઝ ધ કોમ્બિનેશન it is this combination which cannot be maintained. If this combination is not maintained, then services go waste, right? I give you the example. Suppose if you are going for a movie and it is today's show of 3 o'clock, right? 3 o'clock noon show is there and you are going to have the tickets for the same. You have already got the tickets for the same for today's date. બરાબર? આજની ડેટની તારીખની તમારી પાસે મૂવીઝની ટિકિટ પડી છે 3 થી 6ના શોની સપોઝ. But due to any reasons you have not been able to use that tickets. તમે એ મૂવી આજે જોવા કોઈ પણ કારણોસર નથી જઈ શકતા. તો is it possible to take the tickets tomorrow and go for the movie? The answer is no, right? આ જ ટિકિટ ભલે તમે પૈસા ખર્ચી દીધા છે, તમે એન્ટરટેનમેન્ટ સર્વિસીસ આજે જ એ એન્ટરટેનમેન્ટ મૂવીનું આજે જ એ જ સમયમાં લઈ શકતા હતા. વન્સ દેટ ટાઈમ ઇઝ ગોન, દેન દેટ ટિકિટ કેન નોટ બી યુઝડ ફોર ધ અધર ડેઝ. દેટ મીન્સ એઝ ઇટ ઇઝ ક્રિએટેડ ઇટ ઇઝ ટુ બી કન્ઝ્યુમ્ડ. એ પેરિશેબલ થઈ જાય, નાશવંત છે. વન્સ ઇટ ઇઝ ગિવન or once it is created, it has to be consumed. તમે કન્ઝ્યુમ નથી કરતા તો એ સર્વિસીસ ખતમ થઈ ગઈ. એ જ ટિકિટ લઈને આપણે કાલે જઈએ હોલમાં કે ભાઈ આ ટિકિટ ગઈકાલની હતી બટ આઈ હેવ નોટ બીન એબલ ટુ યુઝ ઇટ. આજે મને વાપરવા દો, આજે મને બેસીને લેટ મી સી ધ મૂવી, દેન આઈ ડોન્ટ થિંક એનીબડી વુડ અલાવ. દેટ મીન્સ વોટ એવર ધ સર્વિસીસ આર ક્રિએટેડ દે હેવ ટુ બી કન્ઝ્યુમ્ડ એટ ધ સેમ ટાઈમ. અને જો નથી થતી તો ઇટ ગોઝ પેરિશેબલ. ઇટ ઇઝ totally of no use, right? So simultaneously it should be created and it should be consumed. It can be provided at the time of its demand only. If there is no demand, if there is no creation, then it cannot be provided. So these are the points related to, or this is the understanding related to the characteristics. How many characteristics have we seen? Intangible nature, inseparability, variability and perishability, right? These many characteristics of services we have seen. We go to the next point. Here classification આપેલું છે. The same classification is there in the form of chart in your text. The same has been followed. હવે સર્વિસીસ છે એને તમે જુદી જુદી રીતે ક્લાસિફાઈ કરી શકો. એક ઓનરશિપના આધારે, બીજું સર્વિસ પ્રોવાઈડર કોણ છે અથવા કેવી રીતની સર્વિસ પ્રોવાઈડ થાય છે એના આધારે. નેક્સ્ટ વન ઇઝ પ્રેઝન્સ ઓફ કસ્ટમર, કસ્ટમરની જરૂર છે કે નથી એના આધારે. ધ નેક્સ્ટ વન ઇઝ ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ, એમ શું છે સર્વિસીસ પ્રોવાઈડ કરવાનો એના આધારે. અને
કસ્ટમર્સ બાઇંગ મોટિવ શું છે પોતાનો પર્સનલ યુઝ છે કે બિઝનેસ યુઝ છે, એના આધારે આવા 5 ડિફરન્ટ ક્લાસિફિકેશન્સ કેન બી ડન. આઈ રિપીટ, ઓન ધ બેઝિસ ઓફ ઓનરશિપ, દેટ મીન્સ માલિકીના આધારે. ઓન ધ બેઝિસ ઓફ સર્વિસ પ્રોવાઈડર, દેટ મીન્સ સર્વિસ પ્રોવાઈડર ની જરૂરિયાત શું છે, એની હેલ્પની જરૂર છે કે નથી, રાઈટ. પ્રેઝન્સ ઓફ કસ્ટમરની જરૂર છે સર્વિસીસ દેતી વખતે લેતી વખતે કે નહીં, એ દેટ ઇઝ ધ થર્ડ પોઈન્ટ. ધ ફોર્થ પોઈન્ટ ઇઝ ઓબ્જેક્ટિવ શું છે, સર્વિસ પ્રોવાઈડ કરવાની હેતુ શું છે, ઉદ્દેશ્ય શું છે, રાઈટ. એન્ડ ધ નેક્સ્ટ વન ઇઝ કન્ઝ્યુમર્સ બાઇંગ મોટિવ. કન્ઝ્યુમર શા માટે બાય કરે છે, શા માટે સર્વિસીસ લે છે, ખરીદે છે, એના આધારે ક્લાસિફિકેશન્સ કેન બી ડન. નાઉ વેન વી આર ટોકિંગ અબાઉટ ઓનરશિપ, દેન ઓનરશિપ કેન બી ઓફ two types, that is public sector and private sector. I think you all know what is public sector. What is public sector? તો એનું પછી further bifurcation પણ છે, પણ public sector means all those services which are provided by the government or semi-government sectors are called this public sector, right. જે કોઈ પણ સર્વિસીસ ગવર્મેન્ટ સરકાર પ્રોવાઈડ કરે છે અથવા સેમી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ પ્રોવાઈડ કરતી હોય તો એને પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ કહેવાય. હવે એ પબ્લિક સેક્ટરને પણ તમે 2 ભાગમાં ડિવાઈડ કરી શકો છો. એક કેવી નોન પ્રોફિટ સર્વિસીસ અને એક છે એ એમિંગ એટ પ્રોફિટ. દેટ મીન્સ એકનો ઉદ્દેશ્ય શું છે પબ્લિક સેક્ટરની અંદર, તો કે દે આર નોટ હેવિંગ ધ મોટિવ ઓફ અર્નિંગ પ્રોફિટ. જેમ કે પબ્લિક લાઇબ્રેરીઝ છે, પબ્લિક કોલેજીસ છે, પબ્લિક સ્કૂલ્સ છે, રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન્સ છે, રાઈટ. તો આ બધી અથવા તો મ્યુઝિયમ્સ છે, તો આ બધી વસ્તુનો હેતુ શું છે, તો આ બધી સર્વિસીસ જો પ્રોવાઈડ થાય તો એનો હેતુ પ્રોફિટ અર્ન કરવાનો કે નફાકારી કરવાનો નથી હોતો, બટ જસ્ટ ટુ પ્રોવાઈડ ધ સર્વિસીસ ટુ ધ કોમન પીપલ. દેટ ઇઝ ધેર મોટિવ, રાઈટ. ઓન ધ અધર હેન્ડ પબ્લિક સેક્ટરની અંદર જ એક કેવું છે તો કે પ્રોફિટેબલ ઇન્સ્ટિટ્યુશન્સ અથવા એમ વિથ પ્રોફિટ, રાઈટ. એનો એમ પ્રોફિટ અર્નિંગ છે, નફાકારી કરવાનો છે. જેમ કે લીગલ સર્વિસીસ છે, ટ્રાન્સપોર્ટેશન, સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન છે, નેશનલ બેંક્સ છે, પોસ્ટ ઓફિસીસ છે. તો આ બધા કેવી સર્વિસીસ છે, they are given by the government or semi government institutes, but their motive is to earn money. પણ ક્યાંક ને ક્યાંક નફાકારી કરવાનો હેતુ હોય છે. સો ઓન ધ બેઝિસ ઓફ ઓનરશિપ, પબ્લિક સેક્ટર એન્ડ પ્રાઇવેટ સેક્ટર. પબ્લિક સેક્ટર ફર્ધર કેવી રીતે ડિવાઈડ થાય, નોન પ્રોફિટેબલ ઇન્સ્ટિટ્યુશન્સ અને પ્રોફિટેબલ, અથવા વિથ ધ એમ ઓફ profit and with not the aim of profit, right. If we go to the next part, then that is private sector. The private sector means what, where the services are provided by the private ownership organizations or persons, right. Such services are mostly provided to earn the profit. એટલે કોઈ પણ એક વ્યક્તિગત રીતે સેવાઓ આપતો હોય, જેમ કે ઇટ મે બી ડોક્ટર્સ, રાઈટ, ઇટ મે બી લીગલ એડવાઇઝર્સ. તો એ બધા કંઈક ફીસ ચાર્જ કરે છે અને એનો મોટિવ શું છે, ટુ અર્ન પ્રોફિટ, ટુ અર્ન સમથિંગ, એન્ડ એટ ધ સેમ ટાઈમ દે આર ગિવિંગ ધેર એક્સપર્ટાઇઝ સર્વિસીસ ટુ ધ કસ્ટમર્સ ઓર મે બી ધ કન્ઝ્યુમર્સ, રાઈટ. ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ ઓલ અબાઉટ પ્રાઇવેટ સેક્ટર. સો ઓન ધ બેઝિસ ઓફ ઓનરશિપ 2 ભાગ પડે છે, પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર. પબ્લિક સેક્ટરની અંદર એક પ્રોફિટ એમવાળું છે અને બીજું પ્રોફિટ વગરનું છે, તો નોન પ્રોફિટ છે, right, whose aim is not earning the profit. And on the other hand, the other institutions are such which wants to earn the profit. Private sector એટલે વ્યક્તિગત કોઈ પણ વ્યક્તિ પોતાનો બિઝનેસ કરતું હોય અથવા તો પોતાની કોઈ ફર્મ ચલાવતું હોય, જેની દ્વારા એ જુદી જુદી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે અને સામે ધ મોટિવ ઇઝ ટુ અર્ન પ્રોફિટ, દેન ઇટ ઇઝ સેડ ટુ બી પ્રાઇવેટ સેક્ટર. Next comes up is, next major bifurcation is alliance with service provider. That means service cannot be, આપણે આગળ જોયું કે services cannot be separated from the provider. Services એવી વસ્તુ નથી કે જે પ્રોવાઈડર વગર, સર્વિસ આપતું હોય એના વગર એ શક્ય થાય, રાઈટ. યસ, દેર આર ફ્યુ એક્ઝામ્પલ્સ જેની અંદર એ વસ્તુ શક્ય છે. તો વેન સર્વિસ પ્રોવાઈડર આર પર્સન્સ, દેન પર્સન હેઝ ટુ બી ધેર, રાઈટ. સપોઝ મેડિકલ સર્વિસીસ છે, એડ્યુકેશનલ સર્વિસીસ છે, ટેલરિંગ સર્વિસીસ છે, બ્યુટિશિયન સર્વિસીસ છે. આ બધી કેવી સર્વિસીસ છે જે પર્સન ઓરિએન્ટેડ છે, એમાં એ વ્યક્તિ જે સર્વિસીસ આપે છે એની હાજરી જરૂરી છે. હી હેઝ ટુ બી ધેર, અધરવાઇઝ ધ સર્વિસીસ કેન નોટ બી provided. So that is said to be person oriented services, right. If you go for a haircut and if the beautician is not available, will your haircut be done? No, right. That means જે person oriented services છે એમાં લોકોએ હાજર હોવું જરૂરી છે.
right? If you are going to the schools or colleges, but if the teachers or professors are not available, then the educational services cannot be rendered, it cannot be given. So that is said to be person oriented. On the other hand, the next one is machine oriented. ઘણી બધી સેવાઓ સર્વિસીસ એવી છે જે મશીન ઓરિએન્ટેડ છે, જેમ કે if you are going for say ગેટિંગ ધ મની, વિથડ્રોઈંગ ધ મની, તો ત્યાં કેવું છે, એટીએમ મશીન્સ છે, તો એટીએમ મશીન છે તો તમે વિથડ્રો કરી શકશો, right? Otherwise it is not possible, right? If you are going to say banks and if you want to get your passbook updated, તો પાસબુક મશીન હોવું જોઈએ ત્યાં અપડેશન માટે, તો તમે પાસબુકને અપડેટ કરી શકશો. દેટ મીન્સ ઇટ ઇઝ મશીન ઓરિએન્ટેડ. તો સર્વિસીસ ભલે મશીન્સ પાસેથી લેવાની છે, તો મશીન્સની હાજરી અને કામ કરતું મશીન હોવું જરૂરી છે, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ગેટ ધ સર્વિસીસ. ધીસ ઇઝ હાઉ it is the next bifurcation. Third one comes up is presence of customer. હવે કસ્ટમરની પ્રેઝન્સ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, તો અમુક સર્વિસીસ એવી છે કે જેમાં કસ્ટમરની પ્રેઝન્સ હોવી જ જોઈએ, ઇટ ઇઝ ઇનએવિટેબલ, એ તમે એના વગર કામ કરી જ ન શકો, રાઈટ? લાઈક ઇફ યુ આર ગોઈંગ, ઇફ યુ આર અ પેશન્ટ, દેન પેશન્ટ ઇફ દેર ઇઝ સમથિંગ રોંગ એન્ડ દેન યુ આર ગોઈંગ એઝ અ પેશન્ટ, તો તમે પેશન્ટ તરીકે હાજર હો તો તમારી ટ્રીટમેન્ટ થાય, right? If you want haircut, then you yourself has to be there, otherwise the haircut is not possible. આપણે પાડોશીને મોકલીને કે નેબરને મોકલીને you asking your friend to go and get your haircut, that is not possible. That means customers presence is inevitable. કસ્ટમરે હાજર રહેવું ખૂબ જ અગત્યનું છે, એના વગર આ સર્વિસીસ આપી શકાય નહીં. On the other hand, it is next type of services where presence is not necessary, જેની અંદર પ્રેઝન્સ છે, કસ્ટમરની પ્રેઝન્સ છે એ કદાચ એટલી અગત્યની નથી. સપોઝ આપણે વ્હીકલ રિપેરિંગ માટે જઈએ છીએ કે કાંઈ ટેલરિંગ માટે જઈએ છીએ, રાઈટ? તો દેર થ્રુઆઉટ ધ ટાઈમ વી ડોન્ટ નીડ ટુ બી દેર. સપોઝ તમે વ્હીકલ આપી દો તો વ્હીકલ સર્વિસ થઈ જશે, બરાબર? અથવા તો તમે સે ફેબ્રિક આપી દો, મટીરિયલ આપી દો, તો તમારા ટેલર છે they are going to stitch dresses and clothing for you, right? You don't need to be there throughout. આપણે હાજર રહેવાની જરૂર પડતી નથી, પણ છતાં એ સર્વિસીસ કહેવાય, તો ત્યાં પ્રેઝન્સ ઓફ ધ કસ્ટમર ઇઝ નોટ નેસેસરી, બરાબર? એક કેવું છે જ્યાં નેસેસરી છે, એક બીજી ટાઈપની સર્વિસીસ કેવી છે કે જ્યાં કસ્ટમરની હાજરી સતત હોવી જરૂરી નથી, રાઈટ? સો ઇન દેટ સેન્સ ઇટ ઇઝ ધ પ્રેઝન્સ ઓફ કસ્ટમર રિક્વાયર્ડ ઓર નોટ રિક્વાયર્ડ, રાઈટ? ઓન ધ બેઝિસ ઓફ ઓબ્જેક્ટિવ્સ, દેટ મીન્સ હેતુલક્ષી હોય અથવા તો શું ઉદ્દેશ્ય છે, એક કેવું હોય પ્રોફિટ અર્નિંગ હોય, અને બીજું કેવું છે નોન પ્રોફિટ અર્નિંગ એમ, રાઈટ? દેટ મીન્સ પ્રોફિટ અર્નિંગ ઇઝ નોટ important. Suppose when we are talking about services earning profit, એનો હેતુ શું છે, ઓબ્જેક્ટિવ શું છે, તો કે પ્રોફિટ. These services are such which includes profit, right? Maybe say legal advising, tailoring, beautician, management consultancy, health consultancy. તો આ બધી કેવી છે કે જેમાં આપણે પે કરવું પડે અને સામે આપણને સર્વિસીસ મળે છે. સો પ્રોફિટ મોટિવ ઇઝ ધેર. On the other hand, there are non-profit services also, like I gave you the example that say free library or maybe free health services provided by the government, maybe public gardens, public cleanliness programs. Then these are such kind of services which are provided, but their purpose is just to provide the services, not to earn the profit. So that their objective is to provide services rather than earning profits, right? So that is what is said to be non-profit services or with the aim of no profit. Next and the last one comes up in the classification is known as customers buying motive. હવે કસ્ટમરનો બાઇંગ મોટિવ શું છે, એ શા માટે ખરીદી કરવા માગે છે, પોતાના પર્સનલ યુઝ માટે, રાઈટ? મે બી મેડિકલ એડવાઇસીસ ઓર લીગલ એડવાઇસીસ ફોર હિમસેલ્ફ, ઓર એટ ટાઈમ્સ હી મે બી ગોઈંગ ફોર બિઝનેસ સર્વિસીસ, રાઈટ? લાઇક મે બી ઓપનિંગ અકાઉન્ટ ફોર ધ બિઝનેસ, રાઈટ? મે બી હેલ્થ સર્વિસીસ ફોર હિઝ એમ્પ્લોઈઝ, મે બી અપોઇન્ટિંગ અ કાઇન્ડ ઓફ લીગલ એડવાઇઝર ફોર હિઝ ઓન ફર્મ. તો આ બધી કેવી છે, તો કે એનું પર્પઝ શું છે, તો કે બિઝનેસ માટેની સર્વિસીસ છે, અથવા બિઝનેસને લગતી અથવા તો બિઝનેસને જરૂરી જે સર્વિસીસ છે એના માટેનું આ બાયફર્કેશન છે. તો બાઇંગ મોટિવ કસ્ટમરનું શું છે, પર્સનલ એટલે વ્યક્તિગત છે કે બિઝનેસ રિલેટેડ છે. ઓન ધ બેઝિસ ઓફ દેટ ઓલ્સો this bifurcation is possible. So in all we have seen 5 types of classification.
One is ownership, the other one is alliance with the provider, જેમાં person oriented હોઈ શકે અથવા machine oriented હોઈ શકે. Then comes up is presence of customer, જેમાં presence is inevitable અને that means necessary છે અને બીજામાં presence જરૂરી નથી. Fourth one comes up is objective oriented, એક profit oriented હોઈ શકે, બીજું non profit હોઈ શકે. Next comes up is the last one is customers buying motive. તો એક કેવું છે, પર્સનલ સર્વિસીસ લેતા હોય અથવા ખરીદતા હોય એ મોટિવ હોય, અથવા તો બિઝનેસનું પોતાનું મોટિવ હોય, બિઝનેસ માટે સર્વિસીસ ખરીદાતી હોય, તો દેટ ઇઝ સેડ ટુ બી બિઝનેસ સર્વિસીસ, રાઈટ. ઓકે, દેન વી આર કમિંગ ટુ ધ લાસ્ટ પાર્ટ ઓફ સર્વિસીસ, દેટ ઇઝ સર્વિસ પ્રોવાઇડિંગ ઓર્ગેનાઇઝેશન. કેટલીય સર્વિસીસ પ્રોવાઇડિંગ ઓર્ગેનાઇઝેશન્સ આપણે આજુબાજુ જોતા હોઈએ છીએ, રાઈટ. સો હિયર વી આર ગોઈંગ ટુ સી ઇટ. એક કેવી છે, પ્રોફિટ ઓરિએન્ટેડ ઓર્ગેનાઇઝેશન્સ છે, અને બીજી કેવી છે, નોન પ્રોફિટ ઓરિએન્ટેડ ઓર્ગેનાઇઝેશન્સ છે. વેન વી આર ટોકિંગ અબાઉટ પ્રોફિટ ઓરિએન્ટેડ, તો એ પ્રાઇવેટ પણ હોઈ શકે અને પબ્લિક પણ હોઈ શકે, બરાબર. તો પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન્સ કેવું હોય છે કે પ્રાઇવેટ સ્કૂલ્સ છે, પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે, તો એનું મોટિવ શું છે, તો કે એનું મોટિવ પ્રોફિટ અર્ન કરવાનું છે. જ્યારે બીજું શું છે, તો કે પ્રોફિટ ઓરિએન્ટેડ public organization, right, though they are public, though it is say governed by the government, then also the motive is to earn profit. For example, railways છે, ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, જે પોસ્ટ ઓફિસીસ છે, એ ભલે પ્રોવાઈડ કોણ કરે છે, ગવર્મેન્ટ કરે છે, પણ એનો મોટિવ શું છે, તો કે સમવેર ઓર ધી અધર ટુ અર્ન પ્રોફિટ, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ પ્રાઇવેટ એન્ડ પબ્લિક ઓર્ગેનાઇઝેશન્સ આર ધેર ટુ અર્ન પ્રોફિટ. ઓન ધ અધર હેન્ડ, જે આપણને બીજી સર્વિસીસ જે મળતી હોય છે એ કેવી ટાઈપની છે, તો કે નોન પ્રોફિટ ઓરિએન્ટેડ છે, જેની અંદર આપણને ખરેખર we don't, the motive of the service provider is not to earn profit. Instead, પ્રોફિટ અથવા નફાકારી કરવી એની મેઇન ઉદ્દેશ્ય નથી. એનું ઉદ્દેશ્ય છે ટુ પ્રોવાઈડ ધ સર્વિસીસ ટુ ધ ડિફરન્ટ સેક્ટર્સ ઓફ ધ કમ્યુનિટી ઓર મે બી ટુ ધ ડિફરન્ટ પીપલ, રાઈટ. સો એવી ટાઈપના એમાં એક્ઝામ્પલ્સ આપણે આપી શકીએ કે જેમ કે સોશિયલ ઓર્ગેનાઇઝેશન છે, રિલિજિયસ ઓર્ગેનાઇઝેશન છે, સ્કૂલ કોલેજીસ છે, જેનું હેતુ ગવર્મેન્ટ સ્કૂલ્સ હોય તો એનો હેતુ ઇટ્સ નોટ ટુ અર્ન પ્રોફિટ બટ ટુ પ્રોવાઈડ ધ એડ્યુકેશન ટુ ધ લોએસ્ટ સ્ટ્રેટા ઓફ ધ belonging to the economically lowest strata of the community, right, or children. કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન્સ છે, આર્ટ સેન્ટર્સ હોય, કલ્ચરલ ક્લબ્સ હોય, રાઈટ, જે મિનિમમ ફીસથી ચાલતી હોય, તો એમાં ખરેખર પ્રોફિટ મોટિવ નથી. ઇવન પોલિટિકલ પાર્ટીઝ હોય કે પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન્સ હોય, તો વિચ મે અલાવ ધ પીપલ ટુ પાર્ટિસિપેટ ઇન ધ ઇલેક્શન્સ, right, or may provide political education, training, etc. Then it is said to be such kind of organization જેનું મોટિવ શું છે, પ્રોફિટ અર્ન કરવું, એનું મોટિવ હોતું નથી, એનો હેતુ હોતો નથી. પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશન છે, જેમ કે લેબર યુનિયન્સ હોય, ઘણી ટ્રેડર્સ એસોસિએશન હોય, પ્રોફેસર્સ એસોસિએશન હોય, મે બી ડૉક્ટર્સ એસોસિએશન હોય, તો એનું કામ શું છે, તો કે આ જે પ્રોફેશનલ વ્યક્તિઓ છે એના જે બેનિફિટ્સ છે, એના જે રાઇટ્સ છે, એને પ્રોટેક્ટ કરવાનું હોય, ખરેખર પ્રોફિટ અર્ન કરવાનું ઓર્ગેનાઇઝેશનનું પર્પઝ હોતું નથી. નેક્સ્ટ કમ્સ અપ ઇઝ એઇડ ગિવિંગ ઓર્ગેનાઇઝેશન, જેમ કે ઘણી વખત ફ્રી કોસ્ટ ડિસ્પેન્સરીઝ હોય કે સાવ નાના મામૂલી દર ઉપર દવાઓ મળતી હોય, રાઈટ, ઓલ્ડ એજ સેન્ટર્સ છે, ચાઇલ્ડ સેન્ટર્સ છે, તો ધીઝ આર સચ કાઇન્ડ ઓફ ઓર્ગેનાઇઝેશન વિચ આર દેર ઇન ધ સોસાયટી જસ્ટ ટુ પ્રોવાઈડ ધ say services and not to earn the profit, right. ઘણા બધા સોશિયલ ઓબ્જેક્ટિવ ઓર્ગેનાઇઝેશન્સ હોય, જેમ કે ટુ પ્રોટેક્ટ કન્ઝ્યુમર્સ, મે બી ટુ પ્રોટેક્ટ ધ ફિમેલ્સ, મે બી ટુ હેવ ધ કેર ઓફ ધ કિડ્સ ઓર ઇન્ફન્ટ્સ, રાઈટ. તો આ બધી ઓર્ગેનાઇઝેશન્સ કેવી છે કે જેનો મૂળ હેતુ શું છે, નોન પ્રોફિટ છે, રાઈટ. સો નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન કેન બી ડિવાઇડેડ ઇન્ટુ નોન પ્રોફિટ ઓરિએન્ટેડ પબ્લિક ઓર્ગેનાઇઝેશન પણ હોઈ શકે અને નોન પ્રોફિટ ઓરિએન્ટેડ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન પણ હોઈ શકે. સો these are all such kind of say information which is related to service providing organization. આ ઓર્ગેનાઇઝેશન્સ અથવા સંસ્થાઓ જે સર્વિસીસ પ્રોવાઈડ કરતી હોય એને આપણે બાયફર્કેટ કરેલું છે. એક કેવી,
જેની અંદર પ્રોફિટ મોટિવ છે, એ પ્રાઇવેટ પણ હોઈ શકે અને પબ્લિક પણ હોઈ શકે. બીજી કેવી તો કે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોય અને એમાં પબ્લિક પણ હોઈ શકે અને પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન્સ પણ હોઈ શકે. સો ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ ઓલ અબાઉટ ધ સર્વિસીસ ઇન વિચ વી હેવ સીન વોટ ઇઝ સર્વિસીસ, વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સર્વિસીસ, વોટ આર ધ ક્લાસિફિકેશન, જુદી જુદી રીતે કેવી રીતે આપણે સર્વિસીસને ક્લાસિફાઈ કરી શકીએ. એન્ડ એટ ધ લાસ્ટ વોટ વી હેવ સીન ઇઝ કે આ સર્વિસીસ આપતી ઓર્ગેનાઇઝેશન્સ કઈ પ્રકારની અથવા કઈ કઈ હોઈ શકે, રાઈટ. સો હિયર વી આર ગોઈંગ ટુ એન્ડ અપ ધીસ પાર્ટ 2 of unit number 4. When we meet next, we will be dealing with the fresh topic of emerging opportunities in business, right. Till we meet next, it's a goodbye from my side and thank you.